નમસ્તે મિત્રો, ચાલો આજે આપણે કાઠિયાવાડી સ્ટાઇલમાં ધાબા જેવું મકાઈનું શાક બનાવીએ. તેના માટે મેં મકાઈ લઈ લીધી છે. તેને આપણે બાફવા માટે કુકરમાં લઈ લઈશું. ત્યારબાદ મેં ફ્રાઈડ રાઈસ બનાવવા હતા એટલા માટે ભાતને ધોઈ લીધા છે. સરસ એવા ભાત આપણે ધોઈ લઈએ અને તેને આપણે જરૂર પૂરતું પાણી એડ કરી અને એકદમ છૂટા એવા થાય એવા આપણે એને બાફી લેશું. બંને એકી સાથે કુકરમાં બફાઈ જશે એટલા માટે એક ડબરીની અંદર મેં લઈ લીધા છે. ત્યારબાદ આપણે ફ્રાઈડ રાઈસમાં જે કાંઈ શાકભાજી એડ કરવાના છે તેને પણ આજ કુકરમાં બાફી લેશું, જે મારે બતાવવાના રહી ગયા છે. મેં ઉપર ડીશમાં જ મૂકી દીધા હતા એટલે બટેટા, ગાજર એ બધું જ બફાઈ જાય. હવે મકાઈમાં આપણે મીઠું એડ કરી દઈશું. ડબરી મૂકીને ઉપર ડીશ મૂકી અને એ બધું જ કુકરમાં સરસ એકસાથે વિસલ વગાડી લેશું. વિસલ વાગે ત્યાં સુધીમાં આપણે બધા જ શાકભાજી, ફ્રાઈડ રાઈસ અને ગ્રેવી બધાના શાકભાજી અને બધી વસ્તુ તૈયાર કરી લીધેલી છે મેં. હવે ગ્રેવી માટે ડુંગળી, લસણ, ટમેટાં, તેમાં તીખા, લવિંગ, બાદિયા અને તજ 1 થી 2 ટુકડા એડ કરી ત્યારબાદ એમાં જીરું એડ કરી અને કાજુ 5 થી 6 નંગ જેટલા એડ કરીને એને સરસ એવી આપણે ગ્રેવી બનાવી લેશું. પંજાબી ગ્રેવી તૈયાર જાય એટલે તેમાં આપણે જે બહારનો રેડીમેડ મસાલો આવે છે એ પણ હું થોડો એવો એડ કરું છું. ઝાઝો નહીં પણ કેવા પૂરતો 1 થી 1.5 ચમચી જેટલો, 2 ચમચી જેટલો એડ કરું છું. તે મેં એડ કરી દીધો છે. ત્યારબાદ હવે આપણું કુકર થઈ ગયું છે, મકાઈ આપણી બફાઈ ગઈ છે અને ભાત પણ આપણા બફાઈ ગયા છે. તેને મેં તૈયાર કરી લીધેલું. જુઓ, મકાઈને ચેક કરી લેશું. ભાતનો ડબરો પણ આપણે ખોલી લેશું જેથી વધારે કૂક ન થઈ જાય. હવે વઘાર કરી લેશું. જીરું મૂકી, હિંગ મૂકી અને ડુંગળી સાતડી લેશું. એ સતળાઈ જાય ત્યારબાદ તેમાં કેપ્સિકમને થોડા એવા ક્રન્ચી રહે એવા સાતડી લેશું. ત્યારબાદ ટમેટાં અને બધા જે કંઈ શાકભાજી બાફેલા હતા એ એડ કરી દઈશું. એ એડ થઈ જાય ત્યારબાદ રેડ ચીલી સોસ એડ કરીશું. ત્યારબાદ સોયા સોસ, ત્યાર પછી ગ્રીન ચીલી સોસ અને મીઠું એડ કરી અને બધા જ શાકભાજીની અંદર ચડી જાય બધો મસાલો ત્યાં સુધી તેને ચલાવશું. અને ત્યારબાદ આપણે જે ભાતને બાફેલા હતા ડબરાની અંદર એ લઈ લેશું અથવા તો રાઈસને જે આપણે કૂક કર્યા હતા તે લઈ લેશું. સરસ એવા એને ચલાવી લેશું એટલે એકદમ સરસ એવા આપણા ફ્રાઈડ રાઈસ તૈયાર છે. ત્યારબાદ આપણે શાકની તૈયારી કરી લેશું. તેમાં તમાલપત્ર, મરચું અને હિંગ મૂકી તેલમાં જે આપણે ગ્રેવી મસાલાવાળી તૈયાર કરી હતી એને સરસ એવી સાતળી લેશું. તેમાં આપણે જે મોટા મોટા ડુંગળી સુધારી હતી, થોડાક મોટા એવા કેપ્સિકમ અને ટમેટાં જે કાંઈ આપણે સુધારેલા હતા તેને તેમાં સાતળી લેશું એટલે ગ્રેવીની સાથે એ પણ કૂક થઈ જાય. ત્યારબાદ આપણે જે મકાઈ બાફેલી હતી તેને આપણે એડ કરી દઈશું અને બધું જ એકદમ સરસ એવું હલાવી અને મસાલો બધો ચડી જાય એ રીતે ચલાવશું. ત્યારબાદ તેમાં લાલ મરચું પાવડર, મીઠું, હળદર પાવડર, ધાણા જીરું પાવડર એડ કરી અને સરસ એવું ચલાવી લેશું.
ત્યારબાદ આપણે જે ગ્રેવીવાળું બાઉલ હતું એમાં જ પાણી એડ કરી અને સરસ એવું થોડીક ઘટ ગ્રેવી થાય એટલા માટે એડ કરીશું પાણી. ત્યારબાદ એમાં આપણે મલાઈ અને થોડો એવો ટોમેટો કેચઅપ નાખી અને સરસ એવું એને ઢાંકણ ઢાંકીને ઉકાળી લેશું. ત્યારબાદ ધાણા ભાજીથી ગાર્નિશ કરીશું ફ્રાઈડ રાઈસને અને આપણા શાકને. બંને સરસ એવું તૈયાર થઈ ગયું છે. ત્યારબાદ હવે પરોઠા બનાવી લેશું. સરસ એવી આ ઉનાળામાં એક ડિનર થાળી છે આપણી બનીને તૈયાર થાય છે. જુઓ, એકદમ જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવી આપણી મકાઈનું શાક અને ફ્રાઈડ રાઈસ સાથે આપણી ડિનર થાળી તૈયાર છે. જોતાં જ એમ થઈ જાય કે એકદમ સરસ એવી બનીને તૈયાર